આપ સૌની આજ્ઞાથી આજનો લેક્ચર શરૂ કરીએ છીએ. ગઈકાલે આપણે ભાષાંતરણની જે પ્રક્રિયા બરાબર છે ત્યાં સુધી હવે આપણે પહોંચશું. એટલે ત્યાં સુધીની ઉલ્લેખ આપણે ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન સુધીની બધી વાત કરેલી છે. એક મુદ્દો ખાલી બાકી રહ્યો છે એમાં, જે એક્સ્ટ્રા છે. એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ પાર્ટ ઓફ યોર સિલેબસ, તમારા સિલેબસનો પાર્ટ નથી. એવો એક પોઈન્ટ મારે સમજાવવો છે. પછી આપણે આજથી ભાષાંતરણની પ્રક્રિયાની વાત કરીએ છીએ. રાઈટ. તો પ્રત્યાંકનની પ્રક્રિયામાં આપણે બે પ્રકારના કોષના ઉદાહરણથી આ પ્રક્રિયા સમજી છે. એક આદિકોષ કેન્દ્રી સજીવો અને બીજું સુકોષ કેન્દ્રી સજીવો. તો આદિકોષ કેન્દ્રી કોષની અંદર જ્યારે ભાષાંતરણની પ્રક્રિયાની વાત આપણે સમજી છે, એના પ્રમાણમાં સુકોષ કેન્દ્રી કોષની અંદર ડીએનએ એના પ્રત્યાંકન એકમનું જ્યારે ટ્રાન્સક્રિપ્શન પ્રત્યાંકન થાય છે ત્યારે પહેલા બને છે એચએનઆરએનએ, બરાબર છે. અને પછી એમાંથી ત્રણ પ્રકારની પ્રક્રિયા સ્પ્લાઇસિંગ, કેપિંગ, ટેલિંગ બની થઈ અને પછી આવશે એમઆરએનએ, પરિપક્વ એમઆરએનએ. તો અહીંયા સુધીની વાત આપણે સમજ્યા છીએ અત્યારે. રાઈટ. હવે આખો જે સિદ્ધાંત છે ને, આ સિદ્ધાંતને કહેવામાં આવે છે સ્પ્લિટ જીન મિકેનિઝમ. શું કહેવાય? સ્પ્લિટ જીન મિકેનિઝમ. એટલે આ જે પોઈન્ટ ઓફ વ્યૂ છે ને, એ તમારી બુકની અંદર ડિસ્ક્રિપ્શનમાં આપેલ નથી, પણ આપણે થોડુંક એક સ્લાઇડમાં એને ટૂંકમાં સમજી લઈએ. તો સ્પ્લિટ જીનનું ગુજરાતી કરેલું છે અહીંયા, વિભાજિત જનીન વ્યવસ્થા. સ્પ્લિટ જીન જી અરેન્જમેન્ટની વાત કઈ રીતે કે કોઈ એચએનઆરએનએ બને અને પછી એમઆરએનએ બને. તો એચએનઆરએનએ માંથી જે જનીનના ટુકડાઓ કપાય અને પરિપક્વ આરએનએ બને, એ જે આખી વ્યવસ્થા છે એના ફાયદા આપણને શું મળે, બરાબર છે, એની વાત કરી છે અહીંયા. તો સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી આ વિભાજિત જનીનની એટલે કે સ્પ્લિટ જીન મિકેનિઝમ છે, બરાબર છે, એનું મહત્વ, જો પહેલા નંબરનું મહત્વ કે ઇન્ટ્રોન અને એક્ઝોન એવા બે ઘટકો છે એચએનઆરએનએમાં. એમાં કરેક્ટ ઓર નોટ? રેડી? એક છે ઇન્ટ્રોન, એક છે એક્ઝોન. તો ઇન્ટ્રોન અને એક્ઝોનમાં ઇન્ટ્રોન શું છે? નોન કોડિંગ ભાગ છે. અને એક્ઝોન કયો છે? કોડિંગ ભાગ છે. યાદ આ ગયા? તો જ્યારે હું વાત કરીશ આદિકોષ કેન્દ્રી સજીવોની, તો આદિકોષ કેન્દ્રી સજીવોમાં જનીન કેવું હતું? જનીન સળંગ હતું, જેમાં એક કટકો એક એમઆરએનએ બનાવતો, પછી વચ્ચે નોન કોડિંગ આવતું, પછી બીજો કટકો આવતો. રેડી? યસ ઓર નો? સિસ્ટ્રોન, સિસ્ટ્રોન 1, પછી નોન કોડિંગ, પછી સિસ્ટ્રોન 2, પછી નોન કોડિંગ, પછી સિસ્ટ્રોન 3, પછી નોન કોડિંગ. જે નોન કોડિંગ હતું ને, એ ઇન્ટ્રોન્સ થઈ ગયા. એટલે એ પ્રાચીન યુગની યાદ અપાવે. એટલે જૂનું જે આદિકોષ કેન્દ્રીમાં હતું ને, એ ફરીથી અહીંયા કન્ટિન્યુ કરે છે, પણ થોડોક સ્વરૂપમાં ફેરફાર થઈ ગયો. ઇન્ટ્રોન એક્ઝોન થઈ ગયું. ઓમાં શું હતું? સિસ્ટ્રોન નોન કોડિંગ, સિસ્ટ્રોન નોન કોડિંગ એવું હતું. એટલે ઓલમોસ્ટ સિમિલર પ્રકારની જે સંરચના છે અહીંયા જોવા મળે છે. ઓકે. સ્પ્લાઇસિંગની પ્રક્રિયા આરએનએ વર્લ્ડની પ્રભુત્વને વ્યક્ત કરે છે. પ્રભુત્વનો મતલબ શું થાય ખબર છે? એનું એક મહત્વ છે. રાઈટ? એ કાર્ય કરે છે. એ કાર્ય કરતું બંધ નથી થઈ ગયું. જો કાર્ય કરતું બંધ થઈ જાય તો એને પ્રચ્છન્નતા કહીએ છીએ આપણે. હવે પહેલું જે હતું જનીન દ્રવ્ય એ હતું આરએનએ. ચાલો, આમાં કોઈને કઈ શંકા છે? સૌથી પહેલું જે આનુવંશિક દ્રવ્ય હતું એ કયું હતું? આરએનએ. એમાંથી ઉદ્વિકાસ પામીને શું બન્યું? તો કે ડીએનએ. તો ડીએનએ બન્યું તો આરએનએ પ્રચ્છન્ન નથી બન્યું. આરએનએ હજી પોતાનું મહત્વ જાળવી રાખે છે એક જનીન દ્રવ્ય તરીકે. રાઈટ? કઈ રીતે? તો એમાં આ સ્પ્લિટ જીન, વિભાજિત જનીન છે, એ એનું મહત્વ દર્શાવતું એક લાક્ષણિક પ્રયોજન છે. પ્રયોજન એટલે વ્યવસ્થા છે, બરાબર છે. ત્રીજું, વૈકલ્પિક સ્પ્લાઇસિંગ. જો આ એક અગત્યનો ગુણધર્મ આવ્યો, બહુ જ મહત્વનો. જો ટેક્સ્ટબુકમાં નથી એટલા માટે હું ખાસ ભાર દઉં છું તમને અહીંયા. રાઈટ? વૈકલ્પિક સ્પ્લાઇસિંગ.
પોઈન્ટ સમજજો. હવે જુઓ, અહીંયા હું તમને આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. કોઈ એક જનીન છે, દાખલા તરીકે HNRNA બનાવે. આ HNRNA બન્યું. શું બન્યું છે? HNRNA. ચાલો, હું છે ને આ જે જાડા ટુકડા છે એને આપણે એક્ઝોન કહીએ છીએ. આ એક્ઝોન છે અને એની વચ્ચે વચ્ચે જે પાતળા છે એ ઇન્ટ્રોન છે. તો એક્ઝોન નંબર 1, 2, 3, 4 અને 5 સ્પ્લાઇસિંગ થાય એટલે વચ્ચેથી આ ભાગ કપાતો જાય. તો જ્યારે આખો જનીન બનશે ત્યારે આખા જનીનમાં આ ટુકડાઓ જોડાશે. 1, 2, 3, 4 અને 5 આ રીતે. રેડી? આમાં કોઈ ડાઉટ? હવે આ શબ્દનો અર્થ આપણે કાઢવાનો. વૈકલ્પિક સ્પ્લાઇસિંગ. જ્યારે સ્પ્લાઇસિંગ થાય ત્યારે આવું થાય. જો મોટું આમ સ્પ્લાઇસ થાય, પછી આમ નાનું સ્લાઇસ જે થવાનું છે એ તો થાય. એટલે આ પહેલા નંબરનો ભાગ, આ બીજા નંબરનો ભાગ, પછી ડાયરેક્ટલી આવશે ચોથા નંબરનો ભાગ, વચ્ચે ત્રીજા નંબરનો ભાગ ઊંધાવડો થાય એટલે ત્રીજું આમ વહી જાય, ચોથું આમ આવી જાય. ટૂંકમાં આડા અવડા થઈ જાય. તો એવું બની શકે કે એવું બને કે આ પહેલું અહીંયા છે, ત્રીજું અહીંયા આવી જાય, બીજું અહીંયા આવી જાય, ચોથું અહીંયા આવી જાય, પાંચમું આવી જાય. એટલે એવી પણ શક્યતા છે. એવી પણ શક્યતા છે કે બીજું અહીંયા આવી જાય, ત્રીજું અહીંયા આવી જાય, પહેલું અહીંયા આવી જાય, પાંચમું અહીંયા આવી જાય, ચોથું અહીંયા. અસંખ્ય શક્યતાઓ છે. આડાઅવળો ક્રમ થઈ જાય. ટૂંકમાં એકી ધારો ક્રમ જળવાવો જોઈએ એવું જરૂરી નથી. આ સામાન્ય સ્પ્લાઇસિંગ છે અને જ્યારે ક્રમ બદલાઈ જાય ત્યારે એને કહેવાય વૈકલ્પિક સ્પ્લાઇસિંગ કહેવાય. વૈકલ્પિક સ્પ્લાઇસિંગનું મહત્વ શું છે એ તમને સમજાવું. કે કોઈ પણ સજીવ છે એ જેમ જેમ જટિલતાના ક્રમમાં આગળ વધતો જાય ને ઉત્ક્રાંતિ દરમિયાન એમ એમ એના પ્રોટીનની જરૂરિયાતો વધતી જશે. અને જ્યારે એને પ્રોટીનની જરૂરિયાત વધે છે, વિવિધતાનું સર્જન કરવા માટે, અભિવ્યક્તિનું પ્રમાણ વધારવા માટે, ત્યારે મદદ કરશે. જનીન એક છે, HNRNA એક જ જનીનમાંથી બને છે, પણ એ એકથી વધારે પ્રકારના પ્રોટીન બનાવી શકે. જનીન એક, અભિવ્યક્તિ વધારે. યાદ આવ્યું? આની પહેલાના ચેપ્ટરમાં તમે ભણ્યા હતા. એવા જનીનને શું કહેવાય? યસ, જુનાગઢ. પ્લિયોટ્રોપિક જનીન. પ્લિયોટ્રોપિક જનીન, એક્ઝેક્ટલી રાઈટ. બની શકે, આને કારણે બની શકે પ્લિયોટ્રોપિક જનીન, કે એકથી વધુ પ્રોટીન બનાવી અને વધુ પ્રકારની અભિવ્યક્તિ ઉપર અસર કરી શકે. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર અબાઉટ ઇટ. ફાઇન, ઓલ રાઈટ, ગુડ. તો એ જ લખેલું છે, ઉત્ક્રાંતિ દરમિયાન એક્ઝોનનું નવું જોડાણ નવા પ્રોટીન બનાવી શકે. બરાબર છે? નવી પ્રકારના પ્રોટીન બનાવી શકે. તો જનીન અભિવ્યક્તિના નિયમન માટે થઈ અને વધારાનું એક લેયર કોણે પૂરું પાડ્યું છે? વૈકલ્પિક સ્પ્લાઇસિંગ. તો આ રીતે સ્પ્લાઇસિંગની પ્રક્રિયાને આપણે અત્યારે પૂરી કરી અને હવે આપણે જઈએ છીએ ભાષાંતરણ. એક સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. આપણે છીએ મૂળભૂત રીતે જેની ચર્ચામાં છીએ એ છે સેન્ટ્રલ ડોગમા અથવા તો મધ્યસ્થ પ્રણાલી, જેમાં DNA કોષ વિભાજન સમયે પોતાની જ કોપી બનાવશે, જેને આપણે કહીએ છીએ પ્રત્યાંકન. DNA ઉપરથી DNA બને. આ ઓલરેડી આપણે ચર્ચામાં લઈ લીધું છે. જ્યારે DNA ઉપરથી RNA બનશે, સોરી, અને DNA ઉપરથી RNA બનશે, જેને કહેવાય છે પ્રત્યાંકન. અને RNA ઉપરથી, આ પ્રત્યાંકન પણ આપણે જોઈ લીધું છે, RNA ઉપરથી આપણે બનાવવાનું છે પ્રોટીન, અને પ્રોટીનની પ્રક્રિયાને કહેવાનું છે ભાષાંતરણ, જે આપણે અત્યારે ચર્ચામાં લેશું ભાષાંતરણને. બરાબર છે? તો ત્રીજી પ્રક્રિયા સેન્ટ્રલ ડોગમાની જે બાકી રહી ગઈ છે એ પ્રક્રિયાની વાત કરીએ, ભાષાંતરણ. હવે મૂળભૂત રીતે ભાષાંતરણની અંદર આપણે કરવાનું છે શું એની વાત કરીએ. ચાલો,
ભાષાંતરણમાં એક બાજુ છે આરએનએ, બીજી બાજુ છે પ્રોટીન. આરએનએ છે ન્યુક્લિયોટાઇડ થી બનેલા અને પ્રોટીન છે એ એમિનો એસિડ થી બનેલા. બરાબર છે. તો એક બાજુ છે ન્યુક્લિયોટાઇડ, એક બાજુ છે એમિનો એસિડ. તો ન્યુક્લિયોટાઇડની ભાષાને તમારે પ્રોટીન એટલે કે એમિનો એસિડની ભાષામાં રૂપાંતરિત કરવા છે. રેડી? આ આપણો હેતુ છે. હવે આપણે સંખ્યા ગણીએ કે કેટલા ન્યુક્લિયોટાઇડ છે આરએનએમાં. તો આરએનએમાં ભાગ લેતા ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે? સંખ્યા એટલે પ્રકારની સંખ્યા. કેટલા પ્રકારના ન્યુક્લિયોટાઇડ આમાં ભાગ લે છે? કયો જોઈએ? રાજકોટ. એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, એડેનિન, ગ્વાનિન, યુરાસિલ અને થાઇમિન. તો સંખ્યા કેટલી છે? ટોટલ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે આપણી પાસે. હવે પ્રોટીનના સંશ્લેષણમાં ભાગ લેતા એમિનો એસિડની કુલ સંખ્યા કેટલી છે? ભુજ 20. તો 4 ન્યુક્લિયોટાઇડના ભાષાંતરણથી તમારે 20 પ્રોટીન બનાવવા. ન્યુક્લિયોટાઇડ 4 છે અને એનું મીન્સ તમારી પાસે કોડવર્ડ 4 છે અને તમારે કોડવર્ડ ઉપરથી જે એમિનો એસિડ ને ઢસડીને લઈ આવીને રાખવા છે એ 20 છે. રેડી? તમારી પાસે 3 વિકલ્પ છે. દાખલા તરીકે પહેલો વિકલ્પ આપણે વિચારીએ કે એક ન્યુક્લિયોટાઇડ એના ઉપરથી એક એમિનો એસિડ બને. આનો કોડ છે. આનો કોડ એક ન્યુક્લિયોટાઇડ એક એમિનો એસિડનો કોડ છે. તો તમારી પાસે 4 એમિનો એસિડ કોડિંગ બને. ટોટલ 20 માંથી 16 એમિનો એસિડ નોન કોડિંગ. એનું કોડિંગ તમને મળે જ નહીં. બરાબર છે? આમાં કોઈને કઈ સમજવામાં મુશ્કેલી થાય છે એવું નથી ને? સમજાય છે ને હું કહેવા માંગુ છું? 16 એમિનો એસિડનું કોડ તમને મળે જ નહીં, કારણ કે આપણી પાસે ટોટલ વિકલ્પ જ 4 છે. ઓકે, બીજો વિકલ્પ વિચારીએ. ચાલો આપણે 2 ન્યુક્લિયોટાઇડ એટલે ન્યુક્લિયોટાઇડની જોડ બનાવીએ. આ સિંગલ રાખ્યું આપણે, સિંગલ ન્યુક્લિયોટાઇડ, અને આ હવે ડબલ કર્યું એટલે કે જોડ બનાવી અને પછી એ કોડિંગ કરે. તો દાખલા તરીકે N1 છે અને N2 છે, એટલે કે ન્યુક્લિયોટાઇડ 1, ન્યુક્લિયોટાઇડ 2. બરાબર છે? અહીંયા ન્યુક્લિયોટાઇડ 1, ન્યુક્લિયોટાઇડ 2. તો ટોટલ કોડ કેટલા થાય? 4 જ થાય. રાઈટ? પણ જ્યારે હું વાત કરીશ બેયની જોડને ડબલ ડબલ મૂકું, 2 આમ બાજુ મૂકું, 2 આમ બાજુ મૂકું, તો મારી પાસે ટોટલ વિકલ્પ કેટલા મળે? જોડ કરીશ ત્યારે આનાથી ડબલ થાય. બરાબર છે? 1 થી 4 બને તો 2 થી ચોકે ચોકે 16 બને. 16 નું કોડિંગ થાય. તો 2 ન્યુક્લિયોટાઇડ જો એક એમિનો એસિડ નું કોડિંગ કરે તો મારી પાસે વિકલ્પ એવો બને કે 16 એમિનો એસિડ નું કોડિંગ થાય. કોઈ 4 તો રહી જ જાય છે. 4 એમિનો એસિડ નોન કોડિંગ. એ પછી આ ત્રીજો વિકલ્પ વિચારવામાં આવ્યો કે 3 ન્યુક્લિયોટાઇડ એટલે કે ટ્રિપલેટ બને. ત્રિઅક્ષરી સંકેત બનાવવામાં આવે. સંકેત એટલે કોડ. અને એ એક એમિનો એસિડ નું સંકેતન કરે તો ટોટલ કોડની સંખ્યા થાય 64 કોડ બને. બરાબર છે? અને એ 20 એમિનો એસિડ ને પૂરતા છે.
20 એમિનો એસિડનું સંકેતન કરી શકે, તો આ વ્યવસ્થા સૌથી પહેલા તો અહીંયાથી શરૂ થઈ કે સૌથી પહેલું સંશોધન એવું કરવામાં આવ્યું કે mRNA ઉપર કોઈ પણ એક એમિનો એસિડ ગોઠવવા માટેનો જે સંકેત હશે ને એ ત્રિઅક્ષરી સંકેત હોય. 3 ન્યુક્લિયોટાઇડની જોડથી બનતો સંકેત છે એવું આ રીતે નક્કી કરી શકાય. રેડી? ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? આનું એક્ઝામ્પલ એક તમે ભણી ગયા છો બેટા, એક એક્ઝામ્પલ આપ ભણી ગયા છો એમ. ક્યાં ખબર છે? ઓલા પોઈન્ટ મ્યુટેશનમાં સિકલ સેલ એનેમિયા. યાદ આવી ગયું હે ને? ચાલો, તો ત્રિઅક્ષરી સંકેત આપણા માટે મહત્વની વાત આ છે. તો એક્ઝેક્ટલી એ વસ્તુને આપણે સૌથી પહેલા જોઈ લઈએ કે આપણા માટે અત્યારનો પહેલો હેડિંગ શું છે, તો કે જનીન સંકેત. તો જનીન સંકેત કોને કહેવાય? તો કે જનીન સંકેત આવેલા છે આની ઉપર. mRNA ના બંધારણીય ઘટક છે. mRNA ઉપર આવેલા કોડ વર્ડ છે એમિનો એસિડ. બરાબર છે? તો એમિનો એસિડ નું જે સંકેત કરે છે એને કહેવાય જનીન સંકેત. તો જનીન સંકેત RNA ઉપર આવેલ ન્યુક્લિયોટાઇડના ત્રિક એટલે ત્રિઅક્ષરી અને એમિનો એસિડ સાથેનો સંબંધ દર્શાવતા ઘટકો છે, કારણ કે એના આધારે એમિનો એસિડ આપણે સિલેક્ટ કરશું. બરાબર છે? પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડના અનુક્રમને એ નિર્ધારિત કરશે. ચાલો, આની અંદર કોઈને કઈ ડાઉટ છે એની વ્યાખ્યામાં? ઓલરાઈટ, ઓકે. જનીન સંકેતનું અર્થઘટન કરવાના પ્રયાસો એટલે કે ઇતિહાસની સાથે જોડાયેલા અમુક સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોના ફાળા વિશેની વાત અહીંયા સમજાવી છે. પહેલું છે જ્યોર્જ ગેમોવ. આઈ રિપીટ, નામ છે જ્યોર્જ ગેમોવ. જ્યોર્જ ગેમોવનો જે સિદ્ધાંત છે એ આ છે જે તમે અહીંયા છે કે જનીન સંકેત કરતા જે કોડવર્ડ છે જે એમિનો એસિડ ઉપર આવેલા છે, બરાબર છે, એ ત્રિઅક્ષરી સંકેતો છે. જો એક અક્ષરથી બનાવીશ તો નહીં ચાલે, જો 2 અક્ષરથી બનશે કોડ તો પણ નહીં ચાલે, જો 3 અક્ષરથી બનશે તો જ ચાલશે. એવું સૌથી પહેલી વખત સમજાવનાર વૈજ્ઞાનિક છે જ્યોર્જ ગેમોવ, જે પોતે પાછા ફિઝિસિસ્ટ, ફિઝિક્સના સંશોધનમાં એનો નોંધપાત્ર ફાળો છે. પણ છતાં એણે બાયોલોજીની અંદર પણ એક ફાળો જે આપ્યો છે આ, બરાબર છે, એની આપણે વાત કરીએ છીએ. ઓકે. બીજો ફાળો આપનાર વૈજ્ઞાનિક છે હરગોબિંદ ખુરાના, ડોક્ટર હરગોબિંદ ખુરાના. અત્યાર સુધી આપણે જેટલા પણ સિદ્ધાંતો, પ્રયોગો, હાઇપોથિસિસ, સંકલ્પનાઓની જેટલી પણ વાત કરી છે એમાં એક વસ્તુ કોમન નીકળી છે. જ્યારે કોઈ પણ વૈજ્ઞાનિક, કોઈ પણ ફિલોસોફર કોઈ પણ સંકલ્પનાને રજૂ કરશે, કોઈ પણ પ્રયોગને રજૂ કરશે, તો સંકલ્પના જ્યારે રજૂ થાય ને પછી એની પ્રાયોગિક સાબિતી મળે. એ પાછું કોઈક બીજું કરે. કરેક્ટ ઓર નોટ? પ્રાયોગિક સાબિતી થઈ જાય ને પછી કન્ફર્મેશનનો પ્રયોગ કરે પાછો, કે એણે જે પ્રાયોગિક સાબિતી આપી છે બધા માટે લાગુ પડે છે કે નહીં એમ. પ્રયોગ ઉપર એકની સાબિતી કરે, બીજો એની સાબિતી કરે. ધેટ ઇઝ અ રૂલ. એટલે જ્યોર્જ ગેમોવે જે રજૂ કર્યું એ કોઈ સ્વીકારી ડાયરેક્ટલી તો લીધું નહીં હોય, એટલે એની પ્રાયોગિક સાબિતી નહીં. એ ડોક્ટર હરગોવિંદ ખુરાનાએ, રાઈટ, હરગોવિંદ ખુરાનાએ એને શું કર્યું ખબર છે? કૃત્રિમ રીતે લેબોરેટરીની અંદર ઓલા ભાઈએ જે પ્રમાણે ત્રિઅક્ષરી સંકેતોની વાત કરી ને એ રીતે એને mRNA બનાવ્યો, ન્યુક્લિયોટાઇડના એકમોને જોડીને, અને એને આધારે નિશ્ચિત પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરી અને સાબિત કર્યું કે ના ભાઈ, જ્યોર્જ ગેમોવ જે કહે છે એની સાચી વાત છે, તમ તારે આવું જ છે, હે ને? તો નિશ્ચિત બેઝના જોડાણવાળા RNA ના સંશ્લેષણની, જો સંશ્લેષણ શબ્દ વાપર્યો છે એનો અર્થ એ છે કે કૃત્રિમ સંશ્લેષણની વાત કરી. ડોક્ટર હરગોબિંદ ખુરાનાએ ભલે
જ્યોર્જ ગેમોવના પ્રયોગને સાબિત કરવા માટે આ કામકાજ કર્યું છે, પણ એનાથી એક હિસ્ટોરિકલ આખી મેડિકલ સાયન્સની હિસ્ટ્રી બદલાઈ ગઈ. કારણ કે અત્યારે આપણે મોટા ભાગના ડીએનએ, મોટા ભાગના આરએનએ નું કૃત્રિમ રીતે લેબોરેટરીની અંદર સંશ્લેષણ કરતા થઈ ગયા. હુકામ? કોણ કે સૌથી પહેલી વાર આ ભાઈએ કર્યું છે. તો આપણે અત્યારે લેબોરેટરીની અંદર ઘણા બધા ડીએનએ, ઘણા બધા આરએનએ નું સંશ્લેષણ કરી શકીએ. એ સંશ્લેષણમાં એણે જે ઉત્સેચક વાપરો છે, પોઈન્ટ ટુ બી નોટેડ, એનું પણ મહત્વ છે. એણે ઉત્સેચક વાપરો છે, બરાબર છે, અને એ ઉત્સેચક સેવેરો ઓકાવા નામના વૈજ્ઞાનિકે તૈયાર કર્યો. તો એનો પણ ફાળો છે, સેવેરો ઓકા, બરાબર છે. પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચક નું સંશોધન એણે કર્યું, જેનો ઉપયોગ કૃત્રિમ સંશ્લેષણમાં અત્યારે આપણે બહુ સામાન્ય રીતે કરીએ છીએ, બરાબર છે. ચોથા વૈજ્ઞાનિક છે નિરેનબર્ગ, માર્શલ નિરેનબર્ગ. એણે પણ આ જ સંશોધન હરગોબિંદ ખુરાનાએ આરએનએ બનાવ્યું, અને માર્શલ નિરેનબર્ગે એ જ આરએનએ ઉપરથી ડીએનએ બનાવ્યું. ક્યાં? લેબોરેટરીની અંદર. તો હવે આપણે લેબોરેટરીની અંદર પ્રોટીન પણ બનાવી શકીએ, ડીએનએ બનાવી શકીએ, આરએનએ બનાવી શકીએ અને પ્રોટીન બનાવી. અને ઘણા બધા અલગ અલગ વૈજ્ઞાનિકોએ ઘણા બધા ફાળા આપ્યા છે, પણ મુખ્ય ફાળો આપનાર આ 4 વૈજ્ઞાનિકો. જ્યોર્જ ગેમોવ, જેણે જનીન સંકેત ત્રિઅક્ષરી છે એવું સાબિત કર્યું. હરગોબિંદ ખુરાના, કે જેણે સૌથી પહેલી વખત કૃત્રિમ રીતે સંશ્લેષિત આરએનએ બનાવ્યું લેબોરેટરીની અંદર. પછી આવશે નિરેનબર્ગ, જેને સૌથી પહેલી વખત કૃત્રિમ રીતે પ્રોટીન બનાવ્યું લેબોરેટરીની અંદર. અને પછી સેવરા ઓકા, કે જેણે આ ઉત્સેચકનું સંશોધન કર્યું, કે જે આ સંશ્લેષણમાં વપરાય છે, બરાબર છે, પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચક. તો આટલા વૈજ્ઞાનિકોના અલગ અલગ વિશિષ્ટ પ્રકારના જે ફાળા છે એની વાત કરીએ. હવે વાત કરશું આપણે જનીન સંકેત, એના જે વિશેષ ગુણધર્મો છે એની. એ પહેલા ફરીથી હું તમને આ ચાર્ટ ઉપર લઈ જાઉં છું, કે જે અહીંયા આપેલો છે. આ સેમ ચાર્ટ તમારી બુકની અંદર આપેલો હશે, બરાબર છે. હવે તમે જોશો તો એ ચાર્ટની અંદર અમુક જે સામાન્ય ગુણધર્મો તમને જોવા મળે છે. જો એક બાજુ તમને અહીંયા યુ એટલે કે યુરાસિલ, આ યુરાસિલ, સાઇટોસિન, એડેનિન અને ગ્વાનિન, આ એક. બીજું આ પ્યુનેટ સ્ક્વેર બનાવ્યું, બરાબર છે. પણ આપણે તો ત્રિઅક્ષરી સંકેત બનાવવો છે ને, એટલે તમે શું કર્યું છે, તમારી લેફ્ટ હેન્ડ સાઈડ શું મૂક્યું છે, એક લાઈન મૂકી યુરાસિલ, સાઇટોસિન, એડેનિન, ગ્વાનિનની. તમે ઓન ધ ટોપ એક બીજી લાઈન મૂકી યુરાસિલ, સાઇટોસિન, એડેનિન અને ગ્વાનિન. અને તમારી રાઈટ સાઈડમાં તમે દરેક એક એક જે ચોકઠું બન્યું ને, એક એક ચોકઠામાં 4 મૂક્યા, યુરાસિલ, સાઇટોસિન, એડેનિન, ગ્વાનિન. એકમાં સેમ ટુ સેમ કટ કોપી પેસ્ટ, બીજામાં સેમ ટુ સેમ કટ કોપી પેસ્ટ, ત્રીજામાં સેમ ટુ સેમ કટ કોપી પેસ્ટ, ચોથામાં. તો હવે શું કરવાનું? પહેલું અહીંયા લેવાનું, અહીંયાથી, બીજું અહીંયાથી લેવાનું, અને ત્રીજું અહીંયાથી લેવાનું, એટલે ત્રિઅક્ષરી સંકેત બને. તો સંકેત કઈ રીતે બનાવ્યો છે એની આખી ક્રિયાવિધિમાં તમારે 3 જગ્યાએ આ અક્ષરોને ગોઠવવા પડશે પ્યુનેટ સ્ક્વેરની અંદર. તો ચાલો, આ ક્રિયાવિધિ બધાને પરફેક્ટલી સમજાઈ ગઈ છે, આની જે અરેન્જમેન્ટની. રેડી? સમજાઈ ગઈ ને? ઓકે, ગુડ. ઓકે, હવે આ ચાર્ટ છે ને, એમાં કદાચ લખેલું હશે કે એ માત્ર જાણકારી માટે. તો ટેક્સ્ટબુકમાં કદાચ લખેલું છે, ન લખેલું હોય તો હું તમને કહી દઉં છું કે યુઝ્યુઅલી આ ચાર્ટમાંથી મોટે ભાગે આખા ચાર્ટમાંથી પ્રશ્નો નથી આવતા. ફક્ત એની સ્પેશિયલ વિશેષ માહિતી છે ને એવા પ્રશ્નો જ આવશે. એટલે તમારે આ ચાર્ટ ગોખવાની જરૂરિયાત નથી. એટલે રાહત કી સાંસ આ છે, બરાબર છે. આખા ચાર્ટને ગોખવાની જરૂરિયાત રહેશે નહીં તમારે. આ પહેલી વસ્તુ. ઓકે, હવે જુઓ, આ સાઈડ છે ને ત્રિઅક્ષરી સંકેત છે અહીંયા, એની સામે છે ને અહીંયા
એ એમિનો એસિડના નામ લખેલા છે. શું લખેલું છે? એમિનો એસિડના નામ. PHE દેખાણું પહેલા બે નામમાં જુઓ તો ફિનાઇલ એલેનિન છે. શું છે? બીજું LEU. કોઈને ખબર છે ક્યુ હશે? અંદાજ? ઓહો, શું વાત છે, ઘણાઈને ખબર છે. ચાલો રાજકોટ વાળા ભાઈ બોલો, હાલો બધાને ચાન્સ આવશે. ઘણા બધા નામ છે આપણી પાસે. લ્યુસીન. વેરી ગુડ. લ્યુસીન, પાછું લ્યુસીન, પછી ચાલો ILE એવું છે. ILE હવે કયો જોઈએ સાચા હોય તો લ્યો. બોલો હવે તમે જ બોલો, તમારો જ હાથ ઉપર છે ભાઈલા. આઇસોલ્યુસિન. આઇસોલ્યુસિન, ગુડ. પછી MET, ચાલો બોલો. મિથિયોનિન. મિથિયોનિન, પછી VAL, વેલાઇન. ચાલો પછી એરેન. પછી જુનાગઢ, જુનાગઢ, પછી લ્યો થ્રીઓનિન, થ્રિયોનિન, ગુડ. પછી એલેનિન, ઓકે, પછી થાઇરોસિન, વેરી ગુડ. ચાલો હવે ભુજવાળા બેન. હિસ્ટીડિન, ભુજવાળા બેન ને કીધું તોય ડાઈ થઈ. બોલ હિસ્ટીડિન, પછી હાલો રાજકોટ વાળા ભાઈ, હાલો આવી જાવ. ગ્લાયસીન, નેક્સ્ટ આર્સેનિન, પછી લાઇસીન, પછી એસ્પાર્જિન, પછી ગ્લુટામિક એસિડ. આવી ગયો, આવી ગયો. હાલો બહુ બહુ થઈ ગયો. ટૂંકમાં આવું છે, તમારે યાદ રાખવાની જરૂર નથી, કોઈ પૂછવાનું નથી, ચિંતા ન કરતા. હવે તમારે યાદ શું રાખવાનું છે એ સમજાવી દઉં તમને, કે આમાંથી તમારે મેઇનલી યાદ કોને કોને રાખવાના છે. જો મોટા ભાગના જનીન સંકેતો એવા છે કે જેમાં, જો આ દાખલા તરીકે લ્યુસીન ની વાત કરું, લ્યુસીન ના કોડ કેટલા છે ગણો તો. લ્યુસીન ના કોડ 6. વેરી ગુડ. પ્રોલાઇન ના 4. ઓકે, એક જ કોડ હોય એવા, એક જ કોડ, એક એમિનો એસિડ નો એક જ કોડ હોય એવા કેટલા છે? રાજકોટ વાળા તો બોલતા જ નહીં હો. હવે એક મિનિટ, હું નો કહું ત્યાં સુધી ભુજ વાળા બેને બોલવાનું હે. સર ટીઆરપી લખેલું, ફરીથી ટીઆરપી ઓકે, TRP જો અહીંયા છે ઈ. ચાલો પછી હજી એક છે, હજી એક હશે, ગોત ગોત જલ્દી ફટાફટ. હાલ હાલ. ગુડ, વેરી ગુડ. MET વાળો, મિથિયોનિન વાળો. બસ આ આવી શકે. આ એક્સેપ્શન છે, બરાબર છે, આ અપવાદ છે. આના સિવાયના બધા જ કેવા છે? એકથી વધારે સંકેત વાળા. આ એક જ બે એવા છે કે જેમાં એક એક સંકેત છે. ઓકે, ઉપરના 3 જે ટ્રિપ્ટોફેન થી ઉપરના 3 હતા સ્ટોપ કોડોન, આ પણ એક્સેપ્શન છે કે એ કોઈનું કોડિંગ જ નથી કરતા. એના ઉપરથી એક mRNA ગોઠવાતા નથી, એટલે એને સ્ટોપ કોડોન, નોનસેન્સ કોડોન પણ કહેવાય. સ્ટોપ કોડોન, સમાપ્તિ સંકેત ગુજરાતીમાં કહેવાય. બરાબર છે. મિથિયોનિન છે એ પ્રક્રિયાની શરૂઆત કરે, સૌથી પહેલો સંકેત હંમેશા મિથિયોનિન જ હોય. બરાબર છે, એટલે એને સ્ટાર્ટ કોડોન કહેવાય. એટલે એ હંમેશા પ્રક્રિયાની શરૂઆત કરાવે. એટલે આ બધા અપવાદ પૂછી શકાય. બાકી જનરલી આની ઉપરથી કોઈ ક્વેશ્ચન બહુ જાજા આવતા નથી. ચાલો તો આની લાક્ષણિકતાઓને હવે એક પછી એક સમજ. જનીન સંકેતના ગુણધર્મો. ગુણધર્મ નંબર 1 છે કે દરેક જનીન સંકેત છે એ 3 અક્ષરનો બનેલો છે, ત્રિઅક્ષરી છે. બરાબર છે. કેવો છે? ત્રિઅક્ષરી છે જનીન સંકેતો. તો એ તો આપણે સમજી જોઈ કાશી, આમાં ડિસ્ક્રિપ્શનની જરૂરિયાત નથી. બરાબર છે. લક્ષણ નંબર 2,
અવનત સંકેતો. અવનત સંકેતો હમણાં થોડીક વાર પહેલા જ મેં તમને સમજાવ્યા કે સામાન્ય રીતે કોઈ એક એમિનો એસિડ છે, એના એકથી વધારે કોડ છે, ખાલી 2 ને બાદ કરતા, એક ટ્રિપ્ટોફેન અને એક મિથિયોનિન. બાકી બધા જ એટલે કે 18 એમિનો એસિડ એવા છે કે જેના એકથી વધુ કોડ વર્ડ્સ છે. તો એનો જે ગુણધર્મ છે ને એ બધા સંકેતોને કહેવાય અવનત સંકેતો. શું કહેવાય? અવનત સંકેતો. ચાલો, ગુણધર્મ નંબર 3, અસંદિગ્ધ. હવે વિચિત્ર નામ છે થોડુંક ગુજરાતીમાં, બરાબર છે, પણ એનો મતલબ એવો કાઢવાનો કે એક સંકેત ફક્ત એક જ પ્રકારના એમિનો એસિડનું સંકેત કરી શકે. આનો મતલબ અવનતનો મતલબ શું કાઢવાનો? કોઈ એક એમિનો એસિડ છે ને એના એકથી વધુ સંકેતો હોય. પણ હું જ્યારે આમ પાછો જાઉં ને તો કોઈ એક સંકેત છે ને એ એક જ એમિનો એસિડનું સંકેતન કરી શકે, એકથી વધુ એમિનો એસિડનું સંકેતન ન કરી શકે. એવો આનો મતલબ કાઢવાનો. બરાબર? આ એની લાક્ષણિકતા છે. તમને હું ચાર્ટ દ્વારા સમજાવું તો ખબર કદાચ પડે. હવે દાખલા તરીકે હું લ્યુસીનની વાત કરું. લ્યુસીન, તો લ્યુસીનના આ 1, 2, 3 અને 4 સંકેત છે, અહીંયા દેખાય છે એ પ્રમાણે 5 અને 6, ટોટલ આ 6 સંકેત થયા લ્યુસીનના. જુઓ તો તમને દેખાઈ ગયું છે પરફેક્ટ? યસ ઓર નો? તો એક આ એમિનો એસિડ લ્યુસીન, એના સંકેત 6 છે. આને અવનત કહેવાય કે લ્યુસીનના સંકેતો અવનત સંકેત, જેની પાસે ચોઈસ છે, કાં તો આ, કાં તો આ, કાં તો આ, અથવા તો આ. પણ જ્યારે હું કોડના રિસ્પેક્ટથી વાત કરતો, UAA એ માત્ર અને માત્ર લ્યુસીનનું જ સંકેતન કરી શકે, બીજા કોઈનું સંકેતન નહીં કરી શકે. अब समझ में आ रही है बात और नॉट? ओके. મારી સામે તમે કેટલા છો ખબર છે? 1, 2, 3, 4, 5, 6, 7, લગભગ 15. મારી સામે કેટલા છો તમે? 15. હું 15 ને ભણાવું છું. આ હું છું અને આ તમે બધા છો. હું ભણાવું છું 15 ને, પણ તમે ભણો છો તો એક પાસે જ ને. બસ ઈ. બરાબર છે? ઈ ગુણધર્મની વાત અત્યારે અહીંયા શેર કરી મેં તમારી સાથે. તો એ અસંદિગ્ધ છે. કોણ? સંકેત. સંકેત એક જ એમિનો એસિડનું સંકેતન કરી છે. નેક્સ્ટ, યુનિવર્સલ, સર્વવ્યાપી છે. જ્યારથી બન્યા, જ્યારથી એને પ્રથમ વખત કોડ બનાવ્યો ને આદિકોષ કેન્દ્રી કોષમાં, ત્યારથી લઈને આજ સુધી એ લિગેસી એટલે કે એ પદ્ધતિ હજી સુધી એક સરખી જ છે, એક સમાન છે. એટલે કે બેક્ટેરિયાની અંદર જે કોડિંગ થતું હોય એ જ પ્રમાણે તમારી અંદર થાય. દરેક સજીવની અંદર સમાન છે. હા, અપવાદ છે જે તમારે યાદ રાખવાનો છે. અપવાદ, એક અપવાદ છે. પ્રજીવ સમૂહમાં અમુક સજીવો, અમુક પ્રજીવો એવા છે કે જેના માઇટોકોન્ડ્રિયલ એટલે કે કણાભસૂત્રીય ડીએનએ છે, એમાં જનીન સંકેતો અલગ પ્રકારના છે. અપવાદ છે. એ સિવાય કોઈ પણ સજીવમાં અપવાદ આવો છે નહીં. બરાબર છે? ઓકે. નેક્સ્ટ ગુણધર્મ, પ્રારંભિક સંકેત. જે મેં કીધું હતું, MET, મિથિયોનિન. સૌથી પહેલો સંકેત કોઈ પણ પ્રકારના mRNA ની અંદર હોય તો એ મિથિયોનિન છે. આઈ રિપીટ, કોઈ પણ mRNA છે એની અંદર સૌથી પહેલો સંકેત હંમેશા મિથિયોનિન જ હશે. એટલા માટે મિથિયોનિન જનીન સંકેતને પ્રારંભિક જનીન સંકેત કહેવામાં આવે. બરાબર છે? શું કહેવાય એને? પ્રારંભિક જનીન સંકેત કહેવામાં આવે છે. મિથિયોનિનનો કોડ તમે જો તમારે ચાર્ટમાં જોશો તો AUG એવો જોશે. જુઓ જોઈ મળે છે તમને? AUG, મિથિયોનિનનો જનીન સંકેત. એટલે AUG છે ને
એ પ્રારંભિક સંકેત તરીકે વર્તશે. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક ફીચર, સમાપ્તિ સંકેત. mRNA ના છેડે સૌથી છેલ્લા સંકેત, જ્યારથી આ પ્રક્રિયા ભાષાંતરણની પૂરી કરવી છે, ત્યાં આ ભાઈ આવેલા હોય, જેને કહેવાય સમાપ્તિ સંકેત. એવો સંકેત કે જે કોઈનું કોડિંગ કરતો નથી, નોન કોડિંગ છે સંકેત. બરાબર છે? UAA, UAG અને UGA આ ત્રણ સંકેતો એવા છે કે જે સમાપ્તિ સંકેત તરીકે વર્તે છે. mRNA ના છેડા ઉપર આવેલા હોય, અંત્ય છેડે. પ્રારંભિક છેડે કોણ હોય? AUG. અને અંત્ય છેડે કોણ હોય? ત્રણમાંથી એક, UAA, UAG કે UGA, ત્રણમાંથી એક હોય. હવે ત્યાં કોઈ પ્રકારનું કોડિંગ થતું નથી, એટલે ભાષાંતરણની પ્રક્રિયા છે એ અટકી જાય. એટલા માટે એ સંકેતને નામ આપવામાં આવ્યું છે પ્રક્રિયાને સમાપ્ત કરતા સંકેતો અથવા તો સમાપ્તિ સંકેત. સર, યસ સર. તમે કીધું કે પ્રજીવના કણાભ સૂત્રમાં અમુક એવા અપવાદ છે. આમાં એમ લખેલું હોય કે કણાભ સૂત્રીય સંકેતો અન્ય કેટલાક પ્રજીવોમાં. હા, તો મેં કીધું ને ઘણા બધા, એમ ઘણા બધા પ્રજીવોની અંદર. એક જ પ્રજીવની અંદર પ્રજીવ એક થોડો છે, પ્રજીવ તો કેટલાય બધા. સસ્તનોના કણાભ સૂત્રમાં નહીં, સસ્તનના કણાભ સૂત્રમાં નહીં, પ્રજીવના કણાભ સૂત્રમાં જ. રેડી? ઓકે. હવે આ જે કોષ્ટક છે એ કોષ્ટક બનાવવામાં કઈ રીતના, એ મેં તમને પહેલા સમજાવી દીધું હમણાં જ. આની પહેલા જ્યારે સમજાય કે તમારે ત્રણ જગ્યાએ આ ચાર પ્રકારના જે ન્યુક્લિયોટાઇડ છે એને ગોઠવવા પડશે જ્યારે તમે બનાવશો પ્યુનેટ સ્ક્વેર. ત્યારે એક તમે ગોઠવશો આ છેડે, એક તમે ગોઠવશો આ છેડે અને એક તમે ગોઠવશો આ છેડે. બરાબર છે? એટલે એ બધું અહીંયા લખ્યું છે. મેં જેમ સમજાયું ને, જનીન સંકેતનો કોષ્ટક બનાવો તો કોષ્ટકમાં જનીન સંકેત 1, 2 અને 3 જગ્યાએ, એક છે પ્રથમ સ્થિતિ, પહેલી ગોઠવણી, બીજી ગોઠવણી અને ત્રીજી ગોઠવણી. તો અક્ષરોની ડાબી બાજુની પંક્તિ એટલે કે આ પંક્તિ આવી. બરાબર છે? તો બીજી છે અક્ષરોની ઉપરની એટલે કે આ પંક્તિ, અને ત્રીજી છે અક્ષરોની જમણી એટલે કે આ પંક્તિ. રાઈટ? એટલે ત્રણેયમાંથી એક એક અક્ષર લેતું જવાનું, એટલે ત્રિઅક્ષરી સંકેત આ રીતના બની શકે. તો એ અહીંયા સમજાયું છે કોષ્ટક કઈ રીતે બને છે એમ. હવે એક અગત્યનો મુદ્દો જે આપણે સમજવાનો થાય, એમાં બે અલગ અલગ સંકલ્પનાઓને આપણે જેને કહેવાય ને એકબીજા સાથે સરખામણી કરી અને મુદ્દાને સમજવાની વાત છે. એક વિકૃતિની વાત આપણે કરી હતી આની અગાઉના ચેપ્ટરમાં, અને બીજું અત્યારે જેની ચર્ચા કરીએ છીએ એ છે જનીન સંકેતો. આ બે વચ્ચેના આંતર સંબંધની વાત અત્યારે સમજવાની છે. વિકૃતિની વ્યાખ્યા આના અત્યારે સૌથી પહેલા તો આપણે રિકોલ કરવી પડે, યાદ કરવી પડે. તો વિકૃતિની વ્યાખ્યા કોણ આપી શકે? વિકૃતિની વ્યાખ્યા જુનાગઢ. ડીએનએ છે એના બેઝ ક્રમમાં ફેરફાર થવાથી જે જીનોટાઇપમાં ફેરફાર થાય કાં તો ફિનોટાઇપમાં ફેરફાર થાય એટલે એને વિકૃતિ. ઓકે. જ્યારે કોઈ પણ જનીનના બંધારણમાં એટલે કે ન્યુક્લિયોટાઇડના ક્રમમાં જો કોઈ પણ રીતે ફેરફાર થાય એને વિકૃતિ કહેવાય. જેના બે સ્વરૂપ છે. એક જીનોટાઇપની વિકૃતિ એટલે કે જનીન પ્રકારમાં વિકૃતિ આવે, જેને કારણે ફિનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થાય. બરાબર છે? ઓકે. હવે જનીન સંકેત, જો જીનોટાઇપમાં ફેરફારનો મતલબ શું કરી શકાય કે કોઈ પણ જનીન છે એની જે મૂળભૂત શૃંખલા હતી એ મૂળભૂત શૃંખલાના ન્યુક્લિયોટાઇડ બદલાઈ ગયા છે.
તો મૂળભૂત શૃંખલાને આધારે mRNA બને કે ન બને? ટેમ્પલેટને આધારે જ mRNA બને, રાઈટ? તો જો ટેમ્પલેટમાં ફેરફાર થાય તો mRNA માં ફેરફાર થાય કે ન થાય? અને જો mRNA માં ફેરફાર થાય એટલે કે એના જનીન સંકેતોમાં, એટલે વિકૃતિની અસર જનીન સંકેતમાં ફેરફારને નડશે. એટલે તો તમે પોઈન્ટ મ્યુટેશનના ઉદાહરણમાં ઓલા 6 નંબર ઉપરના જનીન સંકેતનો ફેરફાર સમજાતા પોઈન્ટ મ્યુટેશનમાં યાદ આવી ગયું કે નહીં? બસ એ જ સમજાવે છે વિકૃતિ કઈ રીતે જનીન સંકેત દ્વારા ઉત્પન્ન થાય. જનીન સંકેત બદલાઈ ગયો, કોને સ્થાને કયો એમિનો એસિડ બન્યો હતો અહીંયા? ઓકે, રાજકોટ. ગ્લુટામિક એસિડ ની જગ્યાએ વેલાઇન. ગુડ, ગ્લુટામિક એસિડ આવવો જોઈએ, એની બદલે વેલાઇન આવી ગયો. ખાલી એક જ ફેરફાર થયો હતો, એડેનિન ની જગ્યાએ થાઇમિન ને થાઇમિન જગ્યાએ એડેનિન. આમ થોડુંક આમ ઉલટાવડું થઈ ગયું, ત્યાં આટલો મોટો ફેરફાર થયો. બસ એ જ આવી રહ્યું. એની એક શક્યતા શું છે? પોઈન્ટ મ્યુટેશન થઈ શકે. જે તમે સમજ્યા સિકલ સેલ એનિમિયા, એ જ ઉદાહરણ જો અહીંયા રાખ્યું છે, સિકલ સેલ એનિમિયા. એક જ બેઝ જોડમાં જો ફેરફાર થઈ ગયો તો એવડી મોટી વિકૃતિ સર્જી શકે. જનીન સંકેતમાં ફેરફાર થયો, ગ્લુટામિક એસિડમાંથી શું બની ગયું? વેલાઇન, હે ને? અને બીજા પ્રકારની વિકૃતિનું નામ શું આપ્યું હતું આપણે? ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, જેમાં બે સ્વરૂપ હોઈ શકે. કાં તો જનીન સંકેતમાં કોઈક એક વધારે, એક કે બે કે ત્રણ ન્યુક્લિયોટાઇડ ઉમેરાય અથવા તો દૂર થાય. જો ઉમેરાય તો એ પ્રકારની વિકૃતિ આ કહેવાય ઉમેરો, અને ડિલીટ થાય તો લોપ. આ બે ફ્રેમ શિફ્ટ જ છે કે એકમાં બેઝ ઉમેરાય છે, એકમાં બેઝ દૂર થાય. રાઈટ? આમાં કોઈ ક્લિયર થઈ ગયું? કાંઈ પ્રશ્ન નથી ને? હવે વાત કરું ખાલી આની ફ્રેમ શિફ્ટ મ્યુટેશનની. ફ્રેમ શિફ્ટ મ્યુટેશનમાં એક, બે કે ત્રણ ન્યુક્લિયોટાઇડ અથવા તો એના બહુગુણના ન્યુક્લિયોટાઇડ હોય તો એનાથી શું ફેર પડે? સમજાય છે? એની વાત આપણે સમજ. એટલે આપણે વિકૃતિની જ વાત આગળ વધારીએ છીએ હજુ, અને એ વિકૃતિ ફ્રેમ શિફ્ટ વિકૃતિ છે એવું આપણે સમજવું રહેશે. બરાબર છે? તો વિકૃતિની અસરમાં પહેલી અસર છે પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન શું છે એ સમજાવેલું છે અહીંયા, કે કોઈ એક જ બેઝ એ પરિવર્તિત થાય છે. પરિવર્તિત એટલે એક જાય બીજું આવી જાય, એને પરિવર્તિત થયું કહેવાય. ડિલીટ નથી થતું, એડ નથી થતું, ઉમેરોય નથી થતો, લોપય નથી થતો, પરિવર્તિત થાય છે. એટલે કોડ બદલાઈ જાય. બરાબર છે? ત્રિઅક્ષરી જે સંકેત છે, કોડોન છે, એ બદલાઈ જાય. ઓકે, સમાન એમિનો એસિડનું સંકેતન થઈ શકે. ઈ વળી હું જો અહીંયા એવું લખેલું છે કે સમાન એમિનો એસિડનું સંકેતન થઈ શકે. બદલાઈ ગયા પછી પોઈન્ટ મ્યુટેશન થાય તોય આવું થઈ શકે. કેમ સાબિત થાય એવું? ચાલો રાજકોટ વાળા કયો જોઈએ? હાલ જોઈએ. એક એમિનો એસિડ માટેના ઘણા બધા સંકેતો હતા. એક્ઝેક્ટલી રાઈટ, વેરી ગુડ આન્સર. ઉદાહરણથી સમજાવું. ચાલો અહીંયા જો પહેલા સંકેત હતો CUU, પણ પોઈન્ટ મ્યુટેશન થી યુ ની જગ્યાએ સી આવી ગયો તો CUC થઈ ગયો. પહેલા હતો CUU, હવે આવ્યો CUC, પણ બેયનું કોડ તો એક જ છે ને, લ્યુસીન. તો એનાથી કોઈ એને ફરક ના પડ્યો. એમ ભલે ને પોઈન્ટ મ્યુટેશન થયું, ભલે ને સંકેત બદલાઈ ગયો, પણ એનું રિઝલ્ટ તો સેમ જ થઈ ગયું. તો એ અર્થહીન વિકૃતિ થાય. અર્થહીન વિકૃતિ થઈ પણ અર્થ નો ફર્યો. ઇટ ઇઝ ઓકે. એમ ટૂંકમાં તમને 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ ખબર નહોતી, તમે અગડમ બગડમ કરી અને બી વિકલ્પ કરી આવ્યા અને જવાબમાં ખરેખર બી જ આવી ગયો. એમ એટલે વાંધો નહીં, તુક્કો. આ તુક્કા નામની વિકૃતિ થઈ ગઈ. આમ
પોઈન્ટ મ્યુટેશન થયું પણ આપણને રિઝલ્ટ તો જેવું હતું જોતું હતું એવું જ મળ્યું એમ. ઓકે, ભિન્ન એમિનો એસિડનું જો સંકેતન થાય તો અર્થ બદલાઈ જાય, ગેરઅર્થ વિકૃતિ થાય, બરાબર છે. અને સમાપ્તિ સંકેતનું જો નિર્માણ થઈ ગયું, પોઈન્ટ ટુ બી નોટેડ, જો પોઈન્ટ મ્યુટેશન થયું અને એને પરિણામે સમાપ્તિ સંકેત થઈ ગયું તો અહીંયાથી આ ભાષાંતરણની પ્રક્રિયા અટકી જાય, નિરર્થક વિકૃતિ કહેવાય એને. પછી આગળ ઈ પ્રોટીન બને જ નહીં. પ્રભાવિતાની સંકલ્પના યાદ આવી? 3 વિકલ્પો હતા. કાં તો સેમ ટુ સેમ પ્રોટીન બને, આઈ રહ્યું, કાં તો પ્રોટીન બને પણ અલગ પ્રકારનું બને, આઈ રહ્યું, અને પ્રોટીન બને જ નહીં, આઈ રહ્યું. જુઓ કેમ એકબીજા સાથે જોડાયેલા છે આ તમામ. એકબીજાના ઓલું અલગ દ્રષ્ટિકોણથી તમે ભણ્યા હતા જ્યારે પ્રભાવિતતાની સંકલ્પના ભણ્યા હતા ત્યારે, અત્યારે તમે અલગ દ્રષ્ટિકોણથી ભણો છો જ્યારે તમે જનીન સંકેત સ્વરૂપે એને ભણો. મુદ્દો તો એક જ છે, વ્યક્તિ એક જ છે. ક્યારેક ક્લાસમાં હોય ત્યારે સર બની જાય, ઘરે જાય તો પપ્પા બની જાય, સાસરે જાય તો જમાઈ બની જાય. વ્યક્તિ તો મૂળભૂત રીતે એક જ થયા ને. સમજાય છે હું જે કહેવા માંગુ છું? એટલે પેરામીટર તો એની ફરતે જ ફરે છે, સંકલ્પનાઓ મૂળભૂત રીતે એક જ છે. એટલે આને ખાસ સરખાવવાના આવા મુદ્દાઓને એકબીજાની સાથે તમને ઘણા બધા પ્રકારના ડાઉટ્સ છે એ રહેશે જ નહીં. વોટ આઈ મીન, હે ને? ઓકે, ઉમેરો અને લોપ, એમાં મેં કીધું હતું ને ઓલું હમણાં આની પહેલાના કે 1 અથવા 2 અથવા 3, યાદ આવ્યું? મેં હમણાં આની પહેલાની સ્લાઇડમાં લખેલું હતું, કાં તો 1 ન્યુક્લિયોટાઇડ અથવા તો 2 ન્યુક્લિયોટાઇડ અથવા તો 3 ન્યુક્લિયોટાઇડમાં ઉમેરો કે લોપ થાય તો શું કરવાનું? ફેર આનાથી પડે, આનાથી ફેર નહીં પડે, આ સારું છે, આ ખરાબ છે. પ્રોટીનના બંધારણમાં આનાથી અસર ગંભીર આવી શકે, આનાથી ગંભીર અસર નથી આવતી. શું કામ આવું? ઓકે, જુનાગઢ ગુરુકુળ. કારણ કે જનીન સંકેત 3 ન્યુક્લિયોટાઇડ નો છે, તો 3 ન્યુક્લિયોટાઇડ નીકળી જાય એનો મતલબ એક એમિનો એસિડ દૂર થઈ જાય, જેનાથી બહુ મોટો ફરક ન પડે. એક્ઝેક્ટલી. દાખલા તરીકે કોઈ એક પ્રોટીન છે, એમાં 1208 એમિનો એસિડ છે, આપણે એવું માની લઈએ. તો વચ્ચેથી એક સિંગલ એમિનો એસિડ દૂર થઈ જાય, એનાથી પ્રોટીનને બહુ ઝાઝો ફરક નહીં પડે. આ દાખલે કે આખું શરીર છે આપણું, બરાબર છે. હું જ્યારે 18-20 વર્ષનો હોઈશ ત્યારે કેટલા બધા વાળ હતા માથે, અત્યારે 40% ઓછા થઈ ગયા. એનાથી મને શું ફેર પડે? કાંઈ ફેર પડે? કશો જ નહીં. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? એકાદ એમિનો એસિડ વયો ગયો એને શું ફેર પડે? કશો જ ફરક નથી પડવાનો. તો એનાથી બહુ મેજર વિકૃતિ સર્જાતી નથી. હા, 1 કે 2 કાં તો ન્યુક્લિયોટાઇડ દૂર થાય અથવા તો ઉમેરાય, અને જો ફ્રેમ શિફ્ટ થાય તો વાહેના બધા એમિનો એસિડનો ગુહળિયો વળી જાય. अब समझ में आ रही है बात जो मैं समझाना चाहता हूं? बरोड़ा वाला बहनों, समझाई गયું? એટલે ખાલી આમ હાથ ઉપર ન કરી દેતા હો, ખરેખર સમજાય છે ને? મને રાજી કર, ઓલા બોલ ભૂરા રાજી તો કે રાજી, એમ એવું ન કરતા. એમ અમારે એક જોક કઈ જ દઉં અત્યારે ભેગે ભેગો છે. તો એમ ગામના દરબાર, બરાબર છે, અને વાણિયો અને એક દુકાનવાળો, આ 3ની સ્ટોરી છે, બરાબર છે. દુકાનદાર માણસ વાણિયા હોય, બહુ બુદ્ધિશાળી પ્રજા હોય એમ, અને દરબાર એની દુકાને બેસે, વાતો કરે, ગપાટા મારે. એમાં ઓલા મજૂર વર્ગનો એક માણસ હોય, કચરા વાળતો હોય, સાફ સફાઈ કરતો હોય, એવો નીકળે. એનું નામ ભૂરો. એટલે ભૂરો દુકાનેથી નીકળે ને એટલે શેઠને કહે, શેઠ કહે કોક દીક રાજી કરો એમ, બરાબર. વાણિયા હોય સામાન્ય રીતે કેવું હોય કે થોડુંક
હાથ એનો બંધાયેલો હોય એમ. આપણે એમ તો ન કઈ લોભિયા હોય એવું, તો એ તો ભૂંડું લાગે એટલે એવું નથી કહેતો. હાથ બહુ વાપરે નહીં પૈસા એમ, એટલે બાપુ કંઈક દે કે હાલે આ રૂપિયો છે વાપરે એમ કરીને. એટલે બાપુ પૈસા દે ને એટલે ભૂરો દુકાનદારની સામે જોવે કે શેઠ તમે કોક દીક કાંઈ વાંધો નહીં કહે, કોક દીક સમય આવવા દે તને હું રાજી કરીશ એમ. તો વળી પાછું અઠવાડિયા પછી પાછો ભૂરો નીકળે, શેઠ રાજી કરો. એ કે જો હમણાં એ કે તહેવાર આવવા દે એટલે તને રાજી કરવું એમ. એમાં ઓલા જે બાપુ હતા ને, ભાઉભા બાપુ હે ને, એના ઘરે દીકરાનો જન્મ થયો અને એ બાપુ અહીંયા બેઠા અને આ ભૂરો આવ્યો એમ. તો શેઠ કે રાજી કરો નહીં કે કરી દઉં કે આજે તો રાજી કરી જ દઉં તને એ કે. ભૂરાઈ કે ભાઉભા બાપુ છે ને, હા એના ઘરે દીકરાનો જન્મ થયો એ કે બોલ ભૂરા રાજી એમ. તો ભૂરો એમ કે ના હું રાજી નથી એમ. તો ભાઉભા બાપુ ભૂઈ નાખે એને, હે કે તું મારા ઘરે દીકરો આવ્યો ને તું રાજી નથી થયો એમ. એટલે ઓલો ભૂરો કે હા શેઠ બહુ રાજી થયો એમ. બસ જો મેં કીધું તું નહીં કે તને હું રાજી કરી દઈશ, એક દી મારો ટાઈમ આવવા દે. આમ હોય એ કે. એટલે હું જયારે પૂછું કે સમજાઈ ગયું ત્યારે આમ ભૂરા રાજી થઈ નહીં જવાનું, હા કહી દેવાનું કે નથી સમજાણું એમ, હે ને. ઓકે ચાલો. તો જ્યારે 1, 2 કે 3 ની વાત આવે તો 3 નો બહુ ઝાઝો એને નુકસાન કે ગેરફાયદો થતો નથી. પણ જ્યારે 1 કે 2 ન્યુક્લિયોટાઇડ નો વધારો કે ઘટાડો થાય ને ત્યારે મોટો ફેરફાર એમાં જોવા મળતો હોય છે. સંકલ્પના તમને સમજાઈ ગઈ છે? મને ખાલી થમ્સઅપ કહી દો એટલે મને ખબર પડે. ઓકે ઠીક છે. હવે એને એ સિદ્ધાંત જે છે ને, એ સિદ્ધાંતને જો અહીંયા છે 1 અને 2 બેઝ પેર અને અહીંયા છે 3 બેઝ, તો એનાથી ગેરફાયદો થાય અને એનાથી ફાયદો થાય એવું અહીંયા સમજાવેલું છે, જે મેં તમને ઓલરેડી સમજાવ્યું છે. હવે તમારી બુકની અંદર આવા અમુક જો સ્ટેટમેન્ટ્સ આપેલા હશે અને એના દ્વારા એ સમજાવેલું છે. જુઓ તો એ ઉદાહરણ જુઓ જોઈએ તમારી બુકની અંદર. ઓલું રામ હેઝ બિગ હેટ ને એવું બધું હશે, કેપ ને એવું કંઈક છે. અહીંયા બીજું સ્ટેટમેન્ટ આપેલું છે, એમાં બીજું સ્ટેટમેન્ટ. બેમાં ઉદાહરણ અલગ અલગ પ્રકારના છે. એટલે એમાં એ જ લખેલું છે કે જ્યારે ત્રિઅક્ષરી સંકેતમાં 3 ન્યુક્લિયોટાઇડ વાળો સંકેત જો વચ્ચે ઘૂસી જાય કે ડિલીટ થઈ જાય ને તો મેજર ફરક નહીં પડે. બરાબર છે. અર્થમાં વધારો ઘટાડો થઈ શકે. અર્થ જો તમારે વધારો કરવો છે તો થઈ શકે, ઘટાડો કરવો છે તો થઈ શકે. પણ એના માટે 3 ની જે પેર છે, ટ્રિપલેટ, એ કાં તો દૂર થવી જોઈએ કાં તો ઉમેરાવી જોઈએ. પણ 1 અને 2 જ્યારે થશે ને ત્યારે વિકૃતિનું સ્વરૂપ ધારણ કરશે. કારણ કે ફ્રેમ શિફ્ટ થાય તો એના પછીના બધા જ ન્યુક્લિયોટાઇડ એમિનો એસિડ એમાં એની અસર થાય. બરાબર છે. તો એની ઉપર નજર ફેરવી લીધી મેં, જે ઉદાહરણ તમને જોવાનું કીધું હતું એની ઉપર. સમજાઈ ગયું છે? પાકે પાકું સમજાઈ ગયું છે? ઓકે. તો હું આને સ્કીપ કરી શકું છું, આને હું સ્કીપ કરી શકું છું, હે ને. આપણે જે અણુ વિશે અત્યાર સુધી વાત કરતા એ અણુ mRNA. તો જનીન સંકેત કોની ઉપર હોય? mRNA ઉપર હોય. કોની ઉપર હોય? mRNA ઉપર હોય. તો mRNA ની વાત આપણે પૂરી કરી અત્યારે. હવે આપણે વાત કરવાની છે ને એ RNA છે, tRNA. ઓકે. જ્યારે આપણે સેન્ટ્રલ ડોગમાં મધ્યસ્થ પ્રણાલીની શરૂઆત કરી એ સમયે 2 પ્રકારના જનીન દ્રવ્ય વિશે આપણે સમજૂતી શરૂ કરી હતી. એકનું નામ હતું DNA અને એકનું નામ હતું RNA. DNA મુખ્ય જનીન દ્રવ્ય છે અને RNA જે છે એ મુખ્યત્વે અભિવ્યક્તિ સાથે સંકળાયેલ જનીન દ્રવ્ય છે, એવી વાત કરેલી હતી. અને એ સમયે જ્યારે tRNA ના મુખ્ય કાર્યો વિશેની વાત કરી હતી ત્યારે પહેલું કાર્ય એવું ભણ્યા હતા આપણે કે એ સંકેતન આપશે. બીજું કાર્ય એનું એ છે કે એ અનુકૂલક તરીકે વર્તે છે.
અને ત્રીજું પણ એક કાર્ય છે રાજકોટ. એમિનો એસિડ ના સંકેત લાવશે. એમિનો એસિડ લાવશે. ઈ આઈ રહ્યું. આપણે એના વિશે જ અત્યારે ચર્ચા કરવાની. પછી ત્રીજું ઉત્સેચક. કાર્ય ઉત્સેચક. બુકની અંદર શબ્દ ઉત્પ્રેરક તરીકે વર્તે છે એવું, એટલે મેં ઉત્પ્રેરક લખ્યો છે, મતલબ એક જ થાય ઉત્સેચક તરીકે. તો સંકેતનની વાત આપણે કરી દીધી, જનીન સંકેતની. હવે બીજા નંબરનું કાર્ય અનુકૂલક તરીકે શું કામ કહેવાય, શું કામ છે એનું, બરાબર છે. તો સંકેતન માટેનું જે આરએનએ છે એ કયું છે? mRNA. પછી અનુકૂલકનું જે આરએનએ છે એનું નામ શું છે? tRNA. અને ઉત્પ્રેરકનું જે આરએનએ છે એનું નામ શું છે? rRNA. એટલે આ 3 પ્રકારના આરએનએ છે. આટલું યાદ આવી ગયું હશે એવું હું માની લઉં છું, બરાબર છે. તો આપણે rRNA પછી લઈએ છીએ, અત્યારે tRNA ની વાત કરીએ. અનુકૂલક અણુ તરીકે tRNA શું કામ ઓળખાય છે? તો અગેઇન ફ્રાન્સિસ ક્રિક ફરીથી આવ્યા એક્ઝિસ્ટન્સમાં. પહેલી વાત ફ્રાન્સિસ ક્રિકે જે રજૂ કર્યું એ શું છે? ડીએનએ નું ડબલ હેલિકલ સ્ટ્રક્ચર, બેવડી કુંતલાકાર મોડેલ. પછી સેન્ટ્રલ ડોગમા, મધ્યસ્થ પ્રણાલી. ત્રીજું સ્વયંજનન, અર્ધ રૂઢિગત પ્રણાલી. અને ચોથું આ tRNA છે એ અનુકૂલક અણુ. જો એક જ વૈજ્ઞાનિકના 4 ફાળા તમને તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે. રેડી? તો ફ્રાન્સિસ ક્રિક એણે આ સંકલ્પના રજૂ કરી છે કે tRNA છે એ અનુકૂલક અણુ તરીકે આ મધ્યસ્થ પ્રણાલીમાં કામ કરે છે. તો એને અનુકૂલક અણુ તરીકે શું કામ, એનું નામ શું કામ પાડ્યું, બરાબર છે? કારણ કે વિશિષ્ટ એમિનો એસિડને એ જોડી અને mRNA સુધી લઈને આવશે ભાષાંતરણની પ્રક્રિયા. એટલા માટે એને અનુકૂલક અણુ કીધો છે, કારણ કે એની પાસે એમિનો એસિડની સાથે જોડાવાની ક્ષમતા છે. તો અનુકૂલક અણુનો મતલબ તમારે એવો કાઢવાનો છે કે એવો આરએનએ કે જે એમિનો એસિડના અણુ સાથે જોડાય અને ભાષાંતરણની પ્રક્રિયા માટે એને રિબોઝોમ સુધી પહોંચાડે, સ્થળાંતરણ કરે, એટલા માટે tRNA. પણ એમિનો એસિડ સાથે જોડાય એટલે એને અનુકૂલક અણુ કીધો. તો tRNA ના સંરચનાની વાત કરીએ. હવે એની સંરચના કેવી છે? તો આકૃતિમાં તમને સ્પષ્ટ રીતે દેખાય છે કે એના 4 અલગ અલગ વિસ્તારો તમને જોવા મળશે, કેન્દ્રથી 4 દિશાઓની અંદર, ઉપર, નીચે, ડાબી, જમણી. 4 હસ્ત અથવા તો આર્મ્સ છે એની પાસે, લૂપ કહેવાય એને. 4 લૂપ છે એની પાસે. ઉપરનો લૂપ, નીચેનો લૂપ, ડાબો લૂપ, જમણો લૂપ, બરાબર છે? 4 લૂપ છે એના. આ 4 લૂપના ક્રમને યાદ રાખવા માટે આ રીતના યાદ રાખવાના, TADA, ટાડા, બરાબર છે? જેની શરૂઆત તમારે હંમેશા અહીંયાથી કરવાની. આ છે TADA. રહેશે યાદ? ઓકે. આને કહેવાય ટી લૂપ, ટી લૂપ. આને કહેવાય એન્ટી કોડોન લૂપ, એન્ટી કોડોન લૂપ. આને કહેવાય ડી લૂપ. અને આને કહેવાય પાછો એમિનો એસિડ જોડાણો, એટલે કે એમિનો એસિડનો એ, એટલે અહીંયા એમિનો એસિડ જોડાણ કરે આ ઉપરના લૂપમાં. ડન છે? સમજાઈ ગયું છે? તો એ 4 લૂપની વાત, એમાં 2 લૂપ જે છે ટી અને ડી લૂપ, આ એક મધ્યસ્થ લૂપ છે. આ ઉપરનો, આ મધ્યસ્થ અને આ નીચેનો, એટલે આ 3 ભાગમાં મેં વિભાજિત કર્યું. નીચેનો લૂપ શું છે? એ છે પ્રતિસંકેત, એન્ટીકોડોન. આ
પ્રતિસંકેત લૂપ છે. હવે એને પ્રતિસંકેત લૂપ શું કામ કહેવાય એની વાત આપણે સમજીએ. બરાબર છે? ચાલો, દાખલા તરીકે આ mRNA છે. શું છે આ? કોઈ એક નિશ્ચિત mRNA. એકાદ જનીન સંકેત, ચાલો આપણને જેની યાદ છે એ યુ, બરાબર છે. આ AUG સંકેત છે. તો AUG સંકેત કોનો હશે? મિથિયોનિનનો. કોનો હશે? મિથિયોનિનનો. તો કોઈ એક આ tRNA છે એ મિથિયોનિનને લઈને આવશે, MET ને લઈને આવશે. બરાબર છે? તો એને આ mRNA સાથે જોડાણ કરવું પડશે. જોડાણ કરવું હોય, કોની સાથે જોડાણ કરવું પડે? ન્યુક્લિયોટાઇડના એકમ સાથે. તો ન્યુક્લિયોટાઇડના એકમ સાથે જોડાણ કરવા માટેની શરત શું છે? પૂરકતાનો સિદ્ધાંત. શું શરત છે? પૂરકતાનો સિદ્ધાંત. એનો મતલબ શું છે કે જો અહીંયા એ હોય તો એની સાથે જોડાવા વાળું કોણ હશે? યુ. જો અહીંયા યુ છે તો એની સામે જોડાવા વાળું શું હશે? એડેનિન એ. અહીંયા જી છે તો એની સામે જોડાવા વાળા ભાઈ કોણ હશે? સાઇટોસિન. તો આ 3 ન્યુક્લિયોટાઇડ અહીંયા હોય. કયા છે? યુ, એ અને સી. જનીન જે છે એનો જે ક્રમ છે એનાથી ઉલટો ક્રમ આનો હોય. આ છે લૂપ, કોડોન. આ છે કોડોન. તો આ જે લૂપ છે ને, લૂપની સામે આ કોડની સામેનો કોડ છે એટલે એન્ટી કોડોન. ગુજરાતી લખવું, આ છે સંકેત અને આ છે પ્રતિસંકેત. એટલે એને કહેવાય પ્રતિસંકેત લૂપ. આ જે છે એને કહેવાય પ્રતિસંકેત લૂપ. ચાલો, કોઈને કાંઈ સમજવાની મુશ્કેલી નથી ને? પક્કા? તો આ છેડો છે, આ લૂપ છે, ઈ લૂપને કેવું કહેવાય? તો કે એમિનો એસિડ જ્યાં જોડાણ કરે છે એવો લૂપ. ઉપરનો લૂપ છે એ, રાઈટ? એ બીજા નંબરનો લૂપ છે એનો. આવી રહ્યું એમિનો એસિડનો સ્વીકારનાર છેડો એટલે કે લૂપ. વિશિષ્ટ એમિનો એસિડ સાથે જોડાઈ પ્રતિસંકેત લૂપ, કોડોનના પૂરક બેઝ ધરાવે. અને કેન્દ્રીય લૂપ, કેન્દ્રીય લૂપ એટલે આ બે ટાડામાં ટી અને ડી બે, ડી લૂપ અને ટી લૂપ. બરાબર છે? હવે એનું કાર્ય શું છે? તો એનું કાર્ય શું છે ખબર છે? રિબોઝોમ સાથે એની જે આંતરક્રિયા છે જોડાણની, એમાં ઈ મદદ કરે. રેડી? ઈ એનું કાર્ય છે. તો આ થઈ ગયું tRNA નું બંધારણ. આમાં કોઈને કઈ મુશ્કેલી ખરી? tRNA ના બંધારણમાં કોઈને કઈ મુશ્કેલી? ઓકે. દરેક એમિનો એસિડ માટે ઓછામાં ઓછો એક વિશિષ્ટ tRNA હોય. પોઈન્ટ ટુ બી નોટેડ. દરેક એમિનો એસિડ માટે કોઈ એક વિશેષ tRNA હશે જ. બરાબર છે? તો હવે આના ઉપરથી હું તમને એક ક્વેશ્ચન એવો પૂછું કે ટોટલ tRNA ની સંખ્યા કેટલી હશે? ભુજવાળા બેન 64. 64. ઓકે, ગુડ. બરોડાવાળા બેન હેન્ડ રેઇઝ હતો. $64. 64. ગુડ. જુનાગઢ વાળા બેન, બેનો લેડીઝ ફર્સ્ટ હોય ને એટલે હો. ભાઈઓ 2 મિનિટ તમારો વારો આવશે. એક્સાઇટ 61. ઓકે. રાજકોટ ગુરુકુલ વાળા, હવે ભાઈઓનો વારો. ચાલો,
61 શું કામ ભાઈ 61 તમે બધા 3 સ્ટોપ હા જો ઈ ભૂલી ગયા 3 કોડ તો સ્ટોપ કોડ છે જે કોઈ પણ પ્રકારનું સંકેતન કરતું નથી ટોટલ ભલે 64 બને પણ 64 માંથી 3 તમારે માઇનસ કરવા પડશે જેને તમે સ્ટોપ કોડોન કયો છો રેડી એટલે tRNA ની કુલ સંખ્યા 63 છે સોરી 61 છે ઓનલી 61 એમિનો એસિડ ને લઈ આવતા tRNA છે 3 માટે tRNA બનશે જ નહીં સ્ટોપ કોડોનના tRNA નથી હોતા બરાબર છે એટલા માટે આ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન સ્વરૂપે આવી શકે આ પ્રકારના પ્રશ્નો tRNA એના મુખ્ય કાર્યોની વાત છે રાઈટ ઓકે આનું જે બંધારણ છે ને એ બંધારણ માટે એક સરસ મજાનો શબ્દ વાપરો છે લીફ ક્લોવર મોડેલ એ એક વિશેષતા છે વોટસન અને ક્રિકની એનું જે સંશોધન હશે ને એના માટે એ ચોક્કસ પ્રકારનું મોડેલનું નામ તો પાડશે જ ડબલ હેલિકલ સ્ટ્રક્ચર અને સેમી કન્ઝર્વેટિવ મોડેલ ને સેન્ટ્રલ ડોગમા ને બધાનું કંઈક કંઈક નામ આપ્યું છે એને એટલે આ મોડેલનું પણ એક નામ આપી દીધું લીફ ક્લોવર મોડેલ રેડી બધા એના જેટલા સંશોધનો છે ને એને ચોક્કસ નામ આપેલું છે એ રચના માટે અથવા તો એ ઘટના માટે તો આ રચનાને એને નામ આપ્યું છે ક્લોવર લીફ કેવું નામ આપ્યું છે ક્લોવર લીફ મોડેલ હે ને તો એ એક ખાસ નોંધ તમારે રાખવી પડશે લવિંગ છે ને લવિંગની ઓલી ટોચ ઉપર ઓલી પાંખડી હોય 4 તો એના આધારે નામ આપ્યું છે ક્લોવર એટલે લવિંગ થાય લવિંગની 4 પાંખડી હે ને ઓકે tRNA ના કાર્યોની વાત કરી છે મેં તમને કીધું હોય તો પહેલું કાર્ય એ કોડોનને ઓળખે છે દરેક કોડને વાંચી અને ઓળખી શકે એનું કારણ શું એની પાસે શું છે પ્રતિસંકેત લૂપ છે એને આધારે એને ઓળખી શકે છે ચાલો થમ્સ અપ ગુડ પહેલું કાર્ય સમજાઈ ગયું છે બીજું કાર્ય યોગ્ય એમિનો એસિડને પણ એ વહન કરી શકે સ્થળાંતરણ શું કામ કારણ કે એની પાસે ઓલો જે ઉપરનો લૂપ હતો એ એમિનો એસિડની સાથે જોડાણ કરવાની ક્ષમતા ધરાવે છે એટલે એનું સ્થળાંતરણ કરી અને ભાષાંતરણ સ્થાને એટલે કે રિબોઝોમ ઉપર પહોંચાડી શકે થમ્સ અપ ઓકે રિબોઝોમના પી અને એ સ્થળો વચ્ચે સ્થળાંતરણ એટલે કે એક બાજુ રિબોઝોમ છે એક બાજુ કોષરસ છે તો એમિનો એસિડને કોષરસમાંથી રિબોઝોમ સુધી પહોંચાડે છે અને ચોથું પેપ્ટાઇડ બંધની રચનામાં મદદ કરે છે પેપ્ટાઇડ બંધની રચના બનાવવામાં મદદ કરે છે હવે ઈ કોણ કરતું હશે તો કે ઓલું મધ્યસ્થ લૂપ હતું ને એ જો અહીંયા લખેલું જ છે આવી રહ્યું કેન્દ્રીય એટલે કે મધ્યસ્થ લૂપ રિબોઝોમ્સની આંતરક્રિયામાં મદદ કરે એ શું તો કે ઓલા પેપ્ટાઇડ બનાવવા માટે એને બાજુમાં જોડીને આમ પકડીને રાખવા પડે ને એ પકડીને રાખે એટલે એ બે એકબીજા સાથે સંકળાયેલ આંતરક્રિયા છે આ કેન્દ્રીય લૂપનું કામ છે આ પેપ્ટાઇડ બંધની રચના કરવી નહીં રચનામાં સહાયતા કરવી ઘણીવાર આપણે કંઈક વસ્તુ આમ એકબીજા આમ સાંકળવી હોય ને બહુ ભારે હોય તો આપણે કેવું પડે ને બીજા આપણા મિત્ર હોય કે આમ પકડી રાખતો થોડોક ત્યાં હું ગાંઠ વાળી દઉં એમ એટલે એમ પકડીને રાખે એ બરાબર છે એ કેન્દ્રીય લૂપ જે છે ને એ પકડીને રાખે જ્યારે ઉપર RNA પેપ્ટાઇડ બંધ બનાવતું હોય ત્યારે એ બે આ નજીકના જે tRNA છે એ એકબીજા સાથે જોડાયેલા તો જ રહી શકે જો આ T છેડો અને D છેડો એકબીજા સાથે હાથ પકડી અને મજબૂતાઈથી જોડાણ કરી શકે તો એનો રોલ છે એ પણ ઓલ રાઈટ હવે આપણે નેક્સ્ટ ભાષાંતરણની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ આના પછીના લેક્ચરમાં સમજશું આજનો કામ અહીંયા
12:30 વાગી જોઈએ. રેડી? ચાલો, કોઈને કઈ ડાઉટ છે?